હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે થયો આપણે સેટરડે. તો બસ આપણી પાસે તો આજ રૂટીનનો જ વ્લોગ હોય. તો હમણાં કાંઈ એટલું બધું વહેલું ઉઠવાનું થતું નથી ને મારે કાનભાઈની તબિયત થોડી 2-3 દિવસથી તાવ ને એવું છે. એટલે આમ કંઈ રાતના એમ જાગવું ન પડે, પણ આપણે તો એમ થાય કે નીંદર ના આવતી હોય, કે તાવ નહીં આવ્યું હોય ને એવું ટેન્શન આવતું હોય. પણ હવે તો સારું છે, હવે વાંધો નથી. હવે તો સારી એવી તબિયત સરસ થઈ ગઈ છે. તો હાલો બધાય ચા પીવાની એ બાકી છે આજ તો ચા કરીને પી લઈએ ને પછી મળીએ. ચા વિના તો હરખી આંખું ન ખુલે હો. તો હાલો બધાય ચા પીવા હાલો, બનાવું છું. ચાલો, તો આપણી ચા પીવાઈ ગઈ છે અને કાહનભાઈને ઉઠાડીને એને ચા નાસ્તો કરાવી દીધા છે. તો હવે આપણે આપણું રૂટીનનું કામ પતાવશું. હજી તો દીવાબત્તી ને એવું બધું થયું છે ને ચા પીવાની છે ને કાહનભાઈને નાસ્તો કરાવ્યો છે. એ સિવાય આપણે કંઈ કર્યું નથી. તો આપણે રૂટીનનું કામ પતાવીએ ને પાછા મળીએ હો. તો આપણા કપડાં ધોવાઈ ગયા છે. હવે એને જવા દઈએ દોરી ઉપર. કપડાં બધાય એકદમ જો મશીનમાં ડ્રાય એવા થઈ ગયા હોય ને, તો હવે આપણે સુકવવા જઈએ. કાહનભાઈ ઉઠી ગયા છે ને આ બેડમાં લબાચા એમને પડ્યા, તો હવે એ સાફસૂફ કરી નાખીએ બધુંય ને પછી મળીએ પાછા. પાવર બેંક ચાર્જ કરવા મૂકી છે અને હવે કદાચ 100થી માથે કદાચ 150% કે 120% થાય તો એવી રીતના ચાલુ રાખી દીધી છે. તો આપણે બંધ કરી દઈએ હવે, નકર 150% થઈ જશે તો એની બેટરી નહીં ખમી શકે. આટલું બધું તો આપણે કાઢી નાખી છે પાવર બેંક ચાર્જિંગમાંથી. અને ઘરમાં થોડીક અસ્તવ્યસ્તતા છે, તો હવે એ બધું ક્લીન કરી લઈએ પછી કરીએ રસોઈની તૈયારી. તો અહીંયા સોસાયટીમાં ઓલા પ્લાસ્ટિકની રેકડી લઈને વેચવાવાળા આવે ને, તો એનો અવાજ સાંભળી ગઈ. તો ત્યાં લેવા ગઈ વાસણ સાફ કરવાના સ્ક્રબર, બરોબર લઈ આવી, બરોબર. પણ આપણી ઉતાવળી ટેવ કે આપણે તો કંઈ ઘરમાં જોયું ન હોય કે પડ્યું છે કે નથી પડ્યું. લઈ આવી અને પૈસા આપવા ગઈ. પછી આ લીધા હતા ને એ મૂકવા માટે, જ્યાં હું મૂકું ને એ જગ્યાએ પાછી હું મૂકવા ગઈ ને ત્યાં ગઈ તો ખબર પડી કે આ તો આપણી પાસે ઓલરેડી પડેલા હતા. એટલે એકા અને બીજા આવી રીતના આપણી પાસે 6 સ્ક્રબર થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, આવશે થોડોક ટાઈમ. એમાં શું છે, એક આ છે એ જરાક નબળી ક્વોલિટીના આવી ગયા હતા, પણ આ છે ને એ સારી ક્વોલિટીના આવી ગયા. એક જ પ્રાઇઝમાં ક્વોલિટી ફેરફાર છે, પણ હાલશે. એ બિચારા એનું કરવા આવ્યા હોય અહીંયા. રેકડી હલાવી એવા તડકામાં આવવું એ કંઈ સહેલી વાત નથી બિચારાઓ માટે. કદાચ 5-25નો ફેર પડે તો એમાં કાંઈ આપણે 5 રૂપિયામાં કાંઈ આપણું ઓછું ના થઈ જાય. પણ એ બિચારા તડકે નીકળતા હોય એવી રીતના, તો 2-5 પૈસા એ કમાય ને, એટલે કંઈ વાંધો નહીં. આવી ગયા. આપણે હમણાં નહીં લેવા પડે, 2 મહિના હાલશે. ને મને વાસણ ઉટકવામાં મોસ્ટલી મને આવા જ ફાવે છે. આ પોચા આવે ને એટલે આ ફાવે છે. આપણા હાથમાંય ન લાગે ને વાસણ ફટાફટ સરસ સાફ થઈ જાય. એટલે હું તો મોસ્ટલી એ જ વાપરું છું ને હાલે છે આવું બધું. એકવાર આનું એવું થયું, પછી એકવાર બીજી વસ્તુની કંઈક એવું થયું હતું કે મારી પાસે પડેલું હતું અને મેં લીધું તો મારે ડબલ થયું. અને હજી એક વાત કહું, તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે શું છે કે ફિલ્ટર છે એટલે પાણી ગાળવાની જરૂર નથી પડતી. એમાં ઓલરેડી આપણે ફિલ્ટર થઈને પાણી ગળાઈને જ આવતું હોય. એટલે મારી પાસે ગળ્યું હતું ને, ચા ઉગી નથી લાગતી, એવા બગાસા આવે છે. તો એમાં એવું છે કે પાણી ગાળવાની જરૂર ન હોય, પણ તો એક ગળ્યું હતું એ તૂટી ગયું હતું ને, એટલે મેં કીધું લાવા બીજું લઈ આવું.
એટલે આ સ્ક્રબર લીધા ને તો એની સાથે સાથે જ મેં એ ભાઈ પાસેથી ગયણું લીધું. પણ તમને ખબર છે કાહન હજી મોટો નથી થયો. વસ્તુ હું બધી લઈ આવી ને એટલે આવી અને એ જોતો હતો, એ બેઠો હતો ને તો બધી વસ્તુ જોતો હતો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો. એને મારા ગયણાની હજી મેં લઈ આવી મૂક્યું, પૈસા આપીને હું અંદર આવી ને એટલી વારમાં ગયણાની હાલત કેવી કરી નહીં તમને બતાવું. જો દેખાતા તો બહુ જ સરસ લાગે, ગયણું નવું નકર લાગે જ ને. હવે એની હાલત તમને બતાવું. ક્યાં ગયું? જો આ દેખાય ગયણાની હાલત. કાહનભાઈ તોડી નાખી, બોલો આ જો તોડી નાખ્યું. હું અંદર આવીને મેં જોયું, જો દેખાય તોડી નાખ્યું કાહનભાઈ ગયણું. જો એટલે આવતા વેતા જાને બે હાલ અને નકામું કાહનભાઈ કરી દીધું છે. એટલે જ કહું કે અમારા કાહનભાઈ હજી મોટા નથી થયા. કોઈક વસ્તુ એના હાથમાં આવી જવી જોઈએ, બસ હાથમાં આવે એટલે પૂરું. શું કરવું? આવું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારનો આ નજારો જોવા જેવો છે. સામે ગિરનાર પર્વત છે અને એમાંથી ચંદ્રોદય થઈ રહ્યો છે. આજે પૂનમ છે, પૂનમનો ચાંદ છે. જો કેવો મસ્ત નજારો છે. જેટલું ઝૂમ થાય એટલું કરી નાખીએ આપણે. ઝાપટું થઈ જાય છે ઝૂમ થાય એટલે. બસ જો આટલું રાખીએ ઝૂમ. ગિરનાર ડુંગર છે ને, ગિરનાર પર્વતની વચ્ચેથી ખરેખર અત્યારે પૂનમનો ચંદ્ર હોય ને આ તમે વિડીયો ઉતારો એટલે એવું જ લાગે કે સૂર્યોદય છે, પણ ખરેખર આ ચંદ્રોદય છે. તો આજની બધી રામાયણ કરતાં કરતાં પડી ગઈ છે, સાંજ થઈ ગયું છે, દીવાબત્તી ટાઈમ. તો થઈ ગયા છે દીવાબત્તી આપણા. અને હવે આવીએ રસોડામાં. તો આજે બપોરે મેં અને હું ને કાહન એકલા હતા જમવામાં, તો મેં બનાવ્યા હતા દાળ ભાત બનાવ્યા હતા. તો ગુજરાતીની દાળ છે ભાઈ, થોડી ઘણી તો વધેલી હોય. તો પ્રણવને પૂછ્યું મેં તમારે શું જમવું છે, તો કે જે બનાવી હાલશે. કેમ કે આજે એને જાવું તું બોક્સમાં ક્રિકેટ રમવા, એટલે મને કે તું કંઈ પણ બનાવી નાખ. તો કંઈ વાંધો નહીં, મેં દાળ ઢોકળી હાલશે, તો એની ફેવરિટ છે. તો એને પાડી હા, તો સારું ચાલો ફટાફટ બનાવી નાખીએ. ને આની પહેલાં મેં તમને રેસીપી આપી હતી દાળ ઢોકળીની, એટલે આજ પાછી રિપીટ નહીં કરું, ને ફટોફટ બનાવી નાખું, પછી મળીએ. તો જુઓ અમે જમીને ઊભા થઈ ગયા છીએ. દાળ ઢોકળી થઈ ગઈ છે સફાચટ. હવે થોડીક એક વધી છે, બાકી જમી લીધું છે. તો હવે 2-4 વાસણ છે એ સાફ કરી નાખીએ, કારણ કે દાળ ઢોકળીના તો એટલા બધા વાસણ. તો ચાલો વાસણ સાફ કરી નાખીએ. અને રાતના વાગી ગયા છે 9. તો હવે આપણે બ્લોગ એ પૂરો કરશું અહીંયા. તો હવે આ લોકોને જવું છે ક્રિકેટ રમવા માટે બોક્સમાં, એટલે એ ફટાફટ હવે નીકળી જાય ને હું મારા બ્લોગને અહીંયા એન્ડ કરું. તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.